નો નારો છે, જે સુરતમાં હજીરા ખાતે L&T કંપની આવેલી છે ત્યાં પહોંચ્યા છે, જે ટેન્કો બનાવે છે, જેના સ્પેર પાર્ટ્સ બનાવવામાં આવે છે, મેક ઇન ઇન્ડિયા છે અને એ આખા દેશ માટે ખૂબ ગર્વની બાબત હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જે PM મોદી તમામ વસ્તુઓ, તમામ સાધનોનું, તમામ સ્પેર પાર્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યા છે। PM મોદી એ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતના મહેમાન બન્યા છે, દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યોની ભેટ આપવાના છે અને અનેક જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। પરંતુ આ દ્રશ્યો ખૂબ ખાસ બની જતા હોય છે, જ્યાં L&T પ્લાન્ટમાં જોરાવર ટેન્ક હોય, ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ હોય, તેને નિહાળી રહ્યા છે અને તમામ જે એક ટેન્ક છે કે જે કેવી રીતે જે આર્મી છે તેમાં કેવી રીતે કાર્યરત થશે, કેવી રીતે સહભાગી બનશે, એની ક્ષમતા શું છે, તમામ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। એના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આપને જણાવીએ કે જ્યાં એક તરફ 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આજે PM મોદી આપવાના છે। રાજ્યના વિવિધ વિભાગો હેઠળ 1800 કરોડથી વધુના ગુજરાત સરકારના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। ₹7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરવાના છે। એ સિવાય 1,000 કરોડથી વધુના ખર્ચે GIDCના 8 વિકાસ કાર્યોનું લોકાર્પણ થવાનું છે। અમારા સંવાદદાતા ગૌતમ સતત અપડેટ આપી રહ્યા છે। ગૌતમ, PM L&T ખાતે પહોંચી ગયા છે, તમામ જે ટેન્ક્સ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, શું વિગત આપની પાસે? જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે। તેમના પ્રવાસની શરૂઆત સુરતથી થઈ છે અને આ સુરત ખાતે તેઓ એરપોર્ટથી L&T ખાતે પહોંચ્યા છે। ત્યાં તેમણે વૃક્ષારોપણ કર્યું છે અને વિવિધ ટેન્ક જે છે તેનું નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। પરંતુ વાત એ છે કે સુરતમાં આજે અનેરો ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત પ્રવાસે આવ્યા છે, ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતની મુલાકાત ખાસ કરીને લેવાના છે, ત્યારે 18,777 કરોડના વિકાસ કાર્યોની ભેટ જે છે તે દક્ષિણ ગુજરાતને મળવાની છે। જે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાત સરકારના વિવિધ મોદીના હસ્તે થવાનું છે, જેમાં 4,852 કરોડના ખર્ચે 5 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સમાવેશ થવાનો છે। આ ઉપરાંત 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। આ ઉપરાંતની વાત કરીએ તો ભારત સરકારના 7 મહત્વના પ્રોજેક્ટ જે છે તેનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટના લોકાર્પણ થવાના છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પણ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું લોકાર્પણ પણ આજે થવાનું છે। 4 પ્રોજેક્ટ છે તે સુરત લોકાર્પણ કરવાના છે। ગુજરાતના જે પ્રોજેક્ટો જે છે તેના ખાતમુહૂર્ત, પ્રોજેક્ટનું નિર્માણ જે છે તે થઈ ચૂક્યું છે, તેને આજે લીલી ઝંડી મળવાની છે, એટલે કે લોકોની જે સેવા જે છે તે પ્રાપ્ત થવાની છે। જે અંતર્ગતની વાત કરીએ તો ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના, શહેરી વિકાસના, આરોગ્ય પરિવાર કલ્યાણના, GIDC માર્ગ અને મકાન વિભાગના, વિજ્ઞાન ટેકનોલોજીના, આદિજાતિ વિકાસના, પંચાયત વિભાગના વિવિધ કાર્યક્રમો પણ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। ગુજરાતમાં હર હંમેશ જ્યારે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ હોય છે ત્યારે ગુજરાતની વિકાસની વણઝારની ભેટ છે તે થતી હોય છે, ચાહે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હોય, ચાહે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હોય છે, કે ચાહે મધ્ય ગુજરાતની મુલાકાતે આવ્યા હોય, હંમેશ નવી ભેટ મળશે અને તે સિલસિલો આજે પણ યથાવત રીતે જોવા મળશે। બિલકુલ, ખાસ કરીને ગૌતમ, L&T પ્લાન્ટમાં PM મોદી પહોંચ્યા છે, મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલા જે ટેન્ક્સ છે તેને PM બહુ બારીકાઈથી નિહાળી રહ્યા છે, કેમ કે આવનારા દિવસોમાં આ જે ટેન્ક્સ છે એ ભારતીય આર્મીમાં ખૂબ જ શક્તિશાળી રીતે ઉભરી આવશે। ગૌતમ, હજી બિલકુલ આમ જોવા જઈએ અંતર્ગતની ગતિવિધિ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે આજે ખાસ મુલાકાત L&T ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં 1 કલાક જેટલો જે સમય જે છે તે L&T ખાતે તેઓ ફાળવવાના છે। જે અંતર્ગતની શરૂઆત તેમણે ત્યાંના જે લોકો જે કરી સાથે જે ટેન્ક નિર્માણ થઈ રહ્યા છે ગુજરાતની અંદર, અને ગુજરાત હવે મેક ઇન ઇન્ડિયા તરફ આગળ પદાર્પણ કરી રહ્યું છે કે આ ટેન્ક આવનારા દિવસોની અંદર સુરક્ષાની અંદર સહભાગી થવાના છે। અત્યાર સુધી વાત એવી હતી કે જે ટેન્કો આવતા હતા તે ભારત સરકાર, પરંતુ હવે
જે છે થવાના છે અને તે આવનારા દિવસોની અંદર સેનાના જવાનો જે છે તે ટેન્કો આધારિત ભારતની સુરક્ષાની જે છે તેને મુહૈયા કરશે એ પણ વાત સામે આવી રહી છે. પરંતુ પ્રધાનમંત્રી એલએનટી ખાતે ત્યાં પહોંચ્યા છે, એટલે કે ત્યાં ટેન્કો નિર્માણ પામી રહ્યા છે તેનું બારીકાઈથી નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે. એન્જિનિયર સાથે વાતચીત કરતા પણ નજરે પડી રહ્યા છે. ક્ષમતા તેની પણ રૂપરેખા જે છે તે આગામી દિવસોમાં વધુ કેટલા ટેન્કો નિર્માણ પામશે તે ભારતની જે સીમા સુરક્ષા જે છે તેની ઉપર કેવી રીતે તેનો રોલ રહેશે, કેવા મહત્વના પુરવાર થશે તે મુદ્દે પણ તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું એ છે કે વર્તમાન સ્થિતિમાં અનેક દેશો વચ્ચેના યુદ્ધ ચાલી રહ્યા છે. તે વચ્ચે ભારત જે છે તે સ્વદેશી ટેકો આપી અને ભારતમાં જે મજબૂત જે છે તે મજબૂત રીતે ખડું છે અને તેનો સ્પષ્ટપણે સંદેશ વિશ્વમાં પણ જાય તે પ્રકારની પણ આશા અપેક્ષા જે છે તે સેવામાં આવી રહી છે. એટલે કે આ તમામ બાબતો એક મહત્વની બાબત એ પુરવાર કરે છે કે આ ટેન્કો ભારતની અંદર નિર્માણ પામ્યા છે, ગુજરાતની અંદર નિર્માણ પામે છે. ગુજરાત આમ જોવા જઈએ તો જે પ્રકારે હરણફાળ ભરી રહ્યું છે તેમાં ભારતના વિકાસની અંદર પણ એક મહત્વનું યોગદાન જે છે તે પૂરું પાડતું હોય તો નવાઈ નહીં. દેખો ગૌતમ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો. ગૌતમ, હંમેશા પીએમ મોદીની જે મુલાકાત રહી છે એમાં આત્મનિર્ભર ભારત ઉપર વડાપ્રધાને હંમેશાથી ભાર મૂક્યો છે. આજે જે દ્રશ્યો જોઈ રહ્યા છે, જે આર્મીના વિવિધ જે મશીનો છે, ટેન્ક્સ છે, એનું લોકાર્પણ થવાનું છે, તો હવે સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત અગ્રેસર બનવાનું છે. ગૌતમ, આજે બિલકુલ આમ જોવા જઈએ તો ભારત સીમાવર્તી વિસ્તાર જે છે તેની ઉપર સતત નિગરાની જે છે તે રાખવામાં આવતી હોય છે. ત્યાં ભારતના જે સૈન્યના જવાનો જે છે તેમની વચ્ચે અવારનવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચતા હોય છે, તેમની સાથે વાર્તાલાપ કરતા હોય છે. તેમની જે ત્રુટી કડીઓ જે છે તેને લઈને પણ દિવસોની અંદર તે ત્રુટી કડીઓ દૂર થાય તેની પર હર હંમેશ પ્રયાસ રહેતો હોય છે. તેમાં આત્મનિર્ભરની વાત હોય તો કે ભારત મેક ઇન ઇન્ડિયા તરફ આગળ વધે, સ્ટેન્ડ અપ ઇન્ડિયા તરફ આગળ વધે, સ્વદેશી તરફ આગળ વધે અને આ તમામ બાબતો જે છે તે ત્રિતાર થતી જોવા મળી રહી છે. કે જે પ્રકારે બનવાની શરૂઆત થઈ ચૂકી છે. સૌ પ્રથમ તેઓ અહીંયા આવ્યા હતા જ્યારથી આ ટેન્કનું નિર્માણ થયું હતું. સ્વદેશી ટેન્ક જે છે સંરક્ષણની અંદર લઈને આજે આ જ પ્રકારની રીતિ જે છે તેનું નિરીક્ષણ કરતા મોદી બિલકુલ રીતે એ દર્શાવે છે કે લોકો જે છે તે સુરક્ષિત રહે અને સાથે સાથે સંરક્ષણ જે છે તેને ક્ષેત્ર દેશની અંદર, વિશ્વની અંદર ભારત મજબૂત બને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો જોવામાં આવ્યો. બિલકુલ ગૌતમ, એ જ કે સંરક્ષણ ક્ષેત્રે દેશ હવે અગ્રેસર બનવાનું છે, પરંતુ તેની શરૂઆત સુરતથી થઈ છે. તો આ રાજ્ય અને દેશ માટે કેટલું મહત્વપૂર્ણ? જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની જે રાઇફલો જે છે તે પણ અગાઉ વિદેશમાંથી મંગાવવામાં આવતી હતી અને તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે. ભારત પણ અપગ્રેડ થતી રાઇફલો જે છે તે પણ બની રહી છે. એટલે કે સાફ રીતે એ દર્શાવે છે કે ભારત જે છે તે સંરક્ષણ ક્ષેત્રે પણ હવે આગળ વધી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે પણ મહત્વની હરણફાળ ભરતું નજરે પડી રહ્યું છે, જે આમ જોવા જઈએ તો દેશ માટે અને દેશની સુરક્ષા માટે એક અહમ પગલું જે તે પણ ગણવામાં આવતું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જ આહવાન રહ્યું છે કે સ્વદેશી અપનાવો અને પ્રકારની વાત જે છે તે હવે યુદ્ધના જે શસ્ત્ર સરંજામ જે છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. ચાહે પિસ્તલ હોય, ચાહે ટેન્ક હોય કે અન્ય સાધનો હોય, તેની ઉપર ખાસ રીતે ભાર મૂકવામાં આવતો હોય છે અને એના ભાગરૂપે પણ આ મહત્વનું જે પુરવાર જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે આ ટેન્ક જે છે તે નિર્માણ પામી છે. ટેન્ક ભારતની અંદર નિર્માણ પામી છે, ગુજરાતની અંદર નિર્માણ પામી છે. એટલે કે હંમેશા હરણફાળ ભરી રહ્યું છે. આમ જોવા જઈએ તો અગાઉની ગિફ્ટ સિટી ગુજરાતની અંદર છે અને વિશ્વ ફલક ઉપર અનેક વિશ્વ ફલક ઉપર મેક ઇન ઇન્ડિયા જે છે સ્પષ્ટ રીતે પુરવાર કરે છે કે ભારતની અંદર ગુજરાતનું એક વિકાસ રોલ પાસું જે છે અને તે આગળ પણ એ જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે ટેન્કો જે ગુજરાત વિસ્તાર કાશ્મીરથી લઈને કાશ્મીર કન્યાકુમારીનો વિસ્તાર છે, ગુજરાતને 16 કિલોમીટર મહત્વના પગલું છે. આ બાજુ પાકિસ્તાનની સરહદ
આ ટેન્ક જે છે તે હવે સુરક્ષિત રાખશે અને ભારત વધુ મજબૂત બનશે અને અસ્ત્ર સંરક્ષણ તે આ અહમ પગલું પણ આ ટેન્કના આધારે જોવા મળી રહ્યું છે. એટલે કે શસ્ત્ર સંરક્ષણની અંદર જે કહી શકાય કે હવે ગુજરાત જે છે તે પણ સુરક્ષિત છે અને દેશ પણ સુરક્ષિત છે તે પ્રકારનો મેસેજ પણ આજથી અહીંયાથી પ્રાપ્ત થઈ રહ્યો છે. બિલકુલ. ગૌતમ, હજીરા ખાતેનો વડાપ્રધાનનો આખો એક કાર્યક્રમ કેટલા સમયનો રહેવાનો છે? હજુ કેટલા સમય સુધી તેઓ રોકાવાના છે? હજી બિલકુલ હજુ અડધો કલાક જેટલો સમય જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે L&T હજીરા ખાતે તેઓ રોકાણ કરવાના છે. ત્યાં વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવાના છે. ત્યાં સાથે સાથે જે ટેન્ક નિર્માણ પામી છે, આગામી કેટલી ટેન્કો જે છે તે નિર્માણ છે, તમામ બાબતની ઝીણવટપૂર્વકની જે જાણકારી જે છે તે મેળવશે અને ત્યારબાદ સીધા તેઓ સુરત ખાતે આવવાના છે. સુરત સ્ટેડિયમ ખાતે એક વિસ્તૃત જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક મહત્વનું ભાર જે છે તે મૂકવામાં આવ્યો છે. એટલે કે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ આવી છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ક્રાઇસિસ ચાલી રહી છે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની તણાવભરી સ્થિતિ છે ને તે અંતર્ગત તેમણે મહત્વની વાત કરી હતી કે પેટ્રોલ ઈંધણ બચાવો અને દેશને સુરક્ષિત લઈ જાઓ. આ પ્રકારની એક વાત મૂકી હતી ને તે ચરિતાર્થ થકી આજે સુરતની અંદર જોવા મળી રહી છે. એટલે કે સુરતની અંદર 2000 જેટલા સાયકલ ચાલકોએ સાયકલ રેલી યોજી અને તેઓ સીધા સભા સ્થળે પહોંચ્યા હતા. કેટલાક નેતાઓ જે છે તે પણ તેમણે પદયાત્રા કરી હતી. તમામ બાબતો એ રીતે પુરવાર કરે છે કે પર્યાવરણ દિવસ છે અને ઈંધણ બચાવવાનો સ્પષ્ટપણે સંદેશ જે છે તે આપતા પણ નજરે પડી રહ્યા છે. સાથે સાથે જે પરિસર જે છે તે પરિસરની અંદર આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે તે નથી કરવામાં આવ્યો. ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સભા સ્થળે પણ જોવા મળી રહ્યા છે. એટલે કે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. તે પ્લાસ્ટિકની કંઈ પણ વસ્તુ નથી, પરંતુ પાણી માટે પણ ઇકો ફ્રેન્ડલી જે માટલા વપરાતા હોય છે તેનો ઉપયોગ જે છે તે પણ કરવામાં આવ્યો છે. અને 18,000 કરોડના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંચ ઉપરથી કરવાના છે. એટલે કે આટલી ભેટ જે છે તે આજે મળવાની છે. એટલે કે ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સભા સ્થળે પણ પહોંચશે અને ત્યાં સભાને સંબોધિત કરશે. બિલકુલ. ગૌતમ, સુરતની વાત આવે તો પછી સુરતનું જમણ વખણાય છે એવી વાત આવે, પરંતુ હવે જ્યારે સંરક્ષણ ક્ષેત્રે મજબૂતાઈની વાત આવશે ત્યારે સુરતનું નામ મોઢા પર આવશે. જી બિલકુલ. આમ જોવા જઈએ તો સુરતમાં સુરત આવી રહ્યું છે. એટલે કે આમ ડાયમંડ ક્ષેત્રે વિશ્વ ફલકની અંદર સુરત જે ડાયમંડ સિટી તરીકે તો ઓળખાય છે. ઉદ્યોગ સાથે પણ સંકળાયેલું સુરત જોવા મળ્યું છે, પરંતુ હવે સંરક્ષણ જે કહી શકાય સાધન સંસાધનનો ઉપયોગ છે તેના થકી જે ગુજરાતની અંદર નિર્માણ પામી રહ્યા છે તેના કારણે નવી ઉપલબ્ધિ જે છે તે સુરતને મળવાની છે. એટલે કે સુરત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ આગળ વધશે અને સંરક્ષણના જે સાધનો જે નિર્માણ પામી રહ્યા છે તેને લઈને પણ એક અનેકું છોગું જે છે તે સુરતની અંદર ઉમેરાશે. એટલે કે ડાયમંડ સિટી છે, કાપડની નગરી છે, ઉદ્યોગની નગરી છે અને સાથે સાથે હવે સંરક્ષણની નગરી પણ સુરત બનશે. કે સુરતની અંદર સંરક્ષણના મેક ઇન જે સ્પેરપાર્ટો નિર્માણ પામી રહ્યા છે તેને લઈને પણ એક અનેકું છોગું જે છે તે સુરતની અંદર ઉમેરાશે. જી બધાના આખા કાર્યક્રમો શું રહેવાના છે? જી બિલકુલ. આજની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન ગુજરાતની અંદર થયું છે. ગુજરાતની અંદર તેઓ સીધા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમને રોકાણ જે છે તે જોવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે વપરાતી આ ટેન્કો જે છે તેને લઈને તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. ત્યારબાદ તેઓ સીધા જે સભા સ્થળ જે છે ત્યાં પહોંચવાના છે અને ખાતે તેઓ 2 કલાક ત્યાં લોકાર્પણના પ્રસંગ